ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 7 જૂન જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી આવી છે. તેમની આગાહી શું છે તે જોઈએ. તો ચોમાસું આગળ વધ્યું છે, વધારે આગળ વધીને મહારાષ્ટ્રના ભાગો સુધી આવી ગયું છે અને હજી આગળ વધવાની શક્યતા છે. હવે તેમની આગાહી જોઈએ. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં 6 થી 11 જૂન દરમિયાન 40 થી 42.5 ડિગ્રી તાપમાનની શક્યતા. 12મી અને 13મી જૂને ઘટાડો થવાની સંભાવના. ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા. ગુજરાતના તાપમાનના અવલોકનો. ગુજરાત રાજ્યના ઘણા ગરમ કેન્દ્રોમાં મહત્તમ તાપમાન નોર્મલની આસપાસથી લઈ આશરે 1 ડિગ્રી નોર્મલથી નીચે નોંધાયું હતું. ગુજરાતના મોટા ભાગોના વિસ્તારોમાં હાલનું નોર્મલ મહત્તમ તાપમાન આશરે 39.5 ડિગ્રીથી 40 ડિગ્રી વચ્ચે છે. અમદાવાદ અને સુરેન્દ્રનગરનું નોર્મલ મહત્તમ તાપમાન આશરે 41 ડિગ્રી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસા 2024ની પ્રગતિ. આઈએમડીના મિડ ડે બુલેટિન મુજબ આઈએમડીના 6 જૂન 2024ના મિડ ડે બુલેટિન મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું પશ્ચિમ મધ્ય અને પૂર્વ મધ્ય અરબી સમુદ્રના વધુ વિસ્તારો, સમગ્ર ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગો, તમિલનાડુના મોટાભાગના વિસ્તારો તથા દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના વધુ આગળ વધ્યું છે. ઉપરાંત પશ્ચિમ મધ્ય, ઉત્તર પૂર્વ અને પૂર્વ મધ્ય બંગાળની ખાડીના વધુ વિસ્તારો તેમજ મિઝોરમ અને મણિપુરના કેટલાક ભાગોમાં પણ ચોમાસું આગળ વધ્યું છે. ચોમાસાની ઉત્તર સીમા હાલમાં નીચે મુજબથી પસાર થાય છે: દેવગઢ, કોપલમ, અનંતપુરમ, ચેન્નાઈ અને આઇઝોલ. આગામી 2-3 દિવસ દરમિયાન મધ્ય અરબી સમુદ્રના વધુ વિસ્તારો, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશના કેટલાક વધુ ભાગો, તેલંગાણાના કેટલાક વિસ્તારો, તમિલનાડુ, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના બાકીના વિસ્તારો તેમજ પશ્ચિમ મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીના વધુ વિસ્તારો અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું વધુ આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. સરેરાશ સમુદ્ર સપાટીએ આવેલો આ મોસમી ટ્રફ, સિઝનલ ટ્રફ, હાલમાં સુરતગઢ, રોહતક, રીવા, રાંચી અને કેનિંગમાંથી પસાર થઈ ત્યારબાદ દક્ષિણ પૂર્વ દિશામાં ઉત્તર પૂર્વ બંગાળની ખાડી તરફ વિસ્તરે છે. ઉપર દર્શાવેલા દક્ષિણ પશ્ચિમ ચોમાસાના નકશા મુજબ પશ્ચિમ કિનારે ચોમાસું આશરે 8 અક્ષાંશ ડિગ્રી ઉત્તર તરફ આગળ વધ્યું છે, એટલે કે લગભગ 8 અક્ષાંશ નોર્થથી 16.2 અક્ષાંશ નોર્થ સુધી આશરે 880 કિલોમીટર જેટલી ઉત્તર દિશાની પ્રગતિ દર્શાવે છે. જોકે એનો અર્થ એવો નથી કે આગામી દિવસોમાં પણ ચોમાસું આ જ ગતિએ આગળ વધશે. સામાન્ય પરિસ્થિતિમાં આઈએમડીના મોન્સૂન નકશા મુજબ ચોમાસું પહેલાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશ કર્યા બાદ બાકીના સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રિજન અને કચ્છમાં ચોમાસું આગળ વધે છે. આ ચોમાસું બેસવાની પ્રક્રિયા સામાન્ય રીતે 14 જૂનથી 28 જૂનના સમયગાળામાં પૂર્ણ થાય છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી 6 થી 13 જૂન. તાપમાન અંગે આગાહી. મહત્તમ તાપમાન 6 થી 8 જૂન દરમિયાન આશરે 1 ડિગ્રી વધારો થવાની અને ત્યારબાદ 9 થી 11 જૂન દરમિયાન 1 ડિગ્રી વધારો થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન મોટાભાગના કેન્દ્રોમાં તાપમાન નોર્મલ કરતાં ઊંચું રહેવાની સંભાવના છે. ગુજરાતના મોટાભાગના ગરમ કેન્દ્રોમાં 9 થી 11 જૂન દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી 42 ડિગ્રી વચ્ચે નોંધાવાની શક્યતા છે. ત્યારબાદ 12મી અને 13મી જૂને તાપમાનમાં નજીવો ઘટાડો થવાની સંભાવના છે. પવનો. આગાહી સમયગાળા દરમિયાન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ દિશાના પવનો રહેશે અને પવનની ઝડપ આશરે 10 કિલોમીટર કલાકથી 35 કિલોમીટર કલાક વચ્ચે રહેવાની શક્યતા છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી. આગાહી સમયગાળા દરમિયાન અમુક દિવસોમાં છૂટાછવાયા વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. વરસાદી કવરેજની આગાહી સમજીએ. આઈએમડીના સવારના બુલેટિન મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ગુજરાત રિજન માટે વરસાદી કવરેજની આગાહી સમયગાળા દરમિયાન આઇસોલેટેડ વરસાદ દર્શાવવામાં આવ્યો છે. આઇસોલેટેડનો અર્થ એ થાય કે સંબંધિત વિસ્તારના આશરે 1 થી 25% વિસ્તારમાં વરસાદી પ્રવૃત્તિ થઈ શકે. આ શબ્દ વરસાદના જથ્થા અંગે કોઈ માહિતી આપતો નથી. એટલે જો સૌરાષ્ટ્ર, કચ્છના માત્ર 1% વિસ્તાર અને તે જ રીતે ગુજરાત પ્રદેશના માત્ર 1% વિસ્તારમાં વરસાદ થાય તો પણ ઉપરોક્ત આગાહી માન્ય ગણાય. મિત્રો, આ હતી જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી. તેમનું એવું કહેવું છે કે તાપમાન વધશે, ત્યાર પછી પવનો 35 કિલોમીટરની ઝડપ સુધી થશે 10થી અને ક્યાંક વરસાદી એક્ટિવિટી ચાલુ થઈ શકે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.